ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 7મી ડિસેમ્બર 2024ના રોજથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાના હસ્તે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં યોજાયેલી દિશા કમિટીની બેઠક દરમિયાન ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર દ્વારા નિક્ષય મિત્ર બની ટીબી દર્દીઓને 100 પોષણ કીટની સહાય કરવામાં આવી હતી. જે બદલ શ્રીમતી નીમુબેન બામણિયા દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રીશ્રી દ્વારા વધુ નવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દેશમાંથી ટીબી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માનનીય શ્રી જે.પી. નડ્ડા સાહેબે 7 ડિસેમ્બરના રોજ દેશભરમાં ટીબી નાબૂદી માટે 100 દિવસના કેમ્પેનની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોને સારવાર ઉપર મૂકી અને મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે. આ સઘન ઝુંબેશ ગુજરાતના 16 જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે. 100 દિવસના કેમ્પેન દરમિયાન આપણી આરોગ્ય ટીમ પણ સક્રિય રૂપે કામ કરવાની છે. આ ઝુંબેશનો મુખ્ય આશય એ છે કે ટીબીના દર્દીઓનું સ્કેનિંગ થાય, દર્દીઓને તાત્કાલિક સારવાર મળે, નિક્ષય પોષણ કીટનો લાભ મળે અને નિક્ષય મિત્રો દ્વારા ટીબીના પેશન્ટને મદદ મળે. સાથે સાથે નિક્ષય પોર્ટલના ઉપયોગથી દર્દીને ટ્રેકમાં પણ રાખવામાં આવી રહ્યા છે. ટીબીના દર્દીઓને મળતી નિક્ષય પોષણ રાશિ જે ₹500થી વધારી અને 1000 કરી છે. આમ આપણે સાથે મળીને ટીબીને હરાવવાની છે. ટીબી મુક્ત ભારત બને એ રીતે આ ઝુંબેશનું આયોજન થઈ રહ્યું છે અને ભારત સ્વસ્થ ભારત તરફ આગળ વધે એ દિશામાં સૌનો સહયોગની પણ જરૂર છે.